તાજેતરમાં 37 આઈપીએસ અધિકારીઓ છે તેઓની બદલી થઈ છે અને સૌથી ચર્ચામાં છે રાજકોટ રેન્જ, કેમ કે તેમના વડા તરીકે મૂકવામાં આવે છે નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્યના જે ધારાસભ્ય છે ડૉક્ટર મહેન્દ્ર પાડલિયા, જે ધોરાજી ઉપલેટાથી જે ધારાસભ્ય છે અને તેમના સાથે આ કાયદો વ્યવસ્થાને લઈને અનેક વખત આ વિપક્ષો દ્વારા આરોપ કરવામાં આવતા હોય છે, તે મામલે ચર્ચા કરવી છે, સાથે સાથે અન્ય મુદ્દે પણ ચર્ચા કરવી છે। સૌથી પહેલાં અવારનવાર આરોપ લાગતા હોય છે કાયદો વ્યવસ્થા રાજકોટ રેન્જને લઈને ઉપસ્થિત થતા હોય છે પ્રશ્નો। નિર્લિપ્ત રાય આવ્યા છે, કેવી રીતે જોઈ રહ્યા છો? અત્યારે કાયદો વ્યવસ્થાના સંદર્ભમાં જે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયજીની જે નિમણૂક થઈ છે એના સંદર્ભમાં હું થોડીક વિગતવાર વાત કરવાનું પસંદ કરીશ કે રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને યુવા અને ઉત્સાહી ડાયનેમિક નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની બહુ સ્પષ્ટ નીતિ છે કે ગુનેગારોને ઝીરો ટોલરન્સ, કોઈ પણ ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં એને કોઈ પણ જાતની છૂટછાટ મળવી જ ના જોઈએ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ થાય એ દિશામાં રાજ્યની સરકાર કામ કરી રહી છે। અને આ બાબતે ઘણીવાર ડોમેસ્ટિક નાના મોટા ગુનાઓ હોય અને કે મોટા ગુના હોય કે દારૂ, જુગાર, ડ્રગ, આ બાબતે કોઈને કોઈ કારણથી ક્યાંક ને ક્યાંક છટકવારી કરી અને લોકો ગુના આચરતા હોય છે। બે પ્રકારના ગુના હોય છે કે ઘણી વખત જોવા મળે છે। મારા પર્ટિક્યુલરલી રાજકોટ જિલ્લાને મારા વિસ્તારની વાત કરું તો દેશી દારૂના અવારનવાર ફરિયાદો આવ્યા કરે છે અને એ ગમે ત્યાંથી ગુનેગારો આરોપીઓ છટબારી કરીને ક્યાંક ને ક્યાંક આવું નાનું મોટું કરી લેતા હોય છે અને એવી રીતે વાર તહેવારે જુગારના સંદર્ભમાં બનતું હોય છે। હવે સામાન્ય જે ગુનાઓ છે એ ગુનાઓ અને જે ગંભીર પ્રકારના ગુનાઓ, એ તમામ ગુનાની અંદર આજે નિર્લિપ્ત રાય, જેની ટોટલી ટ્રાન્સપરન્ટ એનું આખું કેરિયર છે, એની જે પોલીસ કાર્યવાહી મેં જે સાંભળ્યું છે એ બાબતમાં એક બહુ કડક અને અસરકારક અને ડાયનેમિક ઓફિસર છે, તો એની નિમણૂક થયેલ હું આવકારું છું। મારા માટે આનંદની વાત છે કે સમગ્ર વિસ્તારની અંદર એમને સોંપાયેલા જિલ્લાઓની અંદર કે કાયદોની વ્યવસ્થાની અંદર કડકમાં કડક કાર્યવાહી થશે અને આ પ્રકારના ગુનેગારો અત્યારે હપતાઈ ગયા છે અને ડરવા માંડ્યા છે કે અહીંયા આપણું કાંઈ ચાલશે નહીં। આ એક આનંદની વાત છે। સાથે આપ જે જિલ્લાથી બિલોંગ કરો છો એમાં એક સીટ ગોંડલની પણ સતત ચર્ચામાં રહેતી હોય છે અને ક્યાંક ને ક્યાંક એવી વાત છે કે ભાઈ ગોંડલમાં જે પ્રકારે પરિસ્થિતિ છે તેને આધીન શું નિર્લિપ્ત રાયને મૂકવામાં આવ્યા હશે? નહીં, એ બાબતમાં બહુ સ્પષ્ટ, કારણ કે હું જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ પણ રહેલો છું અને એ વિસ્તારમાંથી જ છું, એટલે મારું બહુ સ્પષ્ટ માનવું છે કે ગોંડલમાં જે કાંઈ આ પ્રકારની વાતો થાય છે અનાપ શનાપ, એ બિલકુલ ખોટી છે। તેમના પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી જયરાજસિંહજી જાડેજા, એના જેવો મેં પ્રજા વત્સલ ધારાસભ્ય હું જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તરીકે કહું છું અને આજે પણ કહું છું કે એના જેવો પ્રજા વત્સલ ધારાસભ્ય મેં ક્યારેય જોયા નથી। અમારું ગોંડલ માટે આપના માધ્યમ દ્વારા કહેવા માગું છું કે ગોંડલના મહારાજા ભગવતસિંહજી સાહેબ હતા, એ અમે ભગા બાપા કહીએ પ્રેમથી, તો ભગા બાપાનું જે ગુજરાત ગોંડલ સ્ટેટ હતું ને, એ સ્ટેટમાં ભગા બાપાએ જે રાજ્ય હલાવ્યું એવું જ રાજ્ય હલાવવાનું કોશિશ અત્યારે જયરાજસિંહજી જાડેજા એ કરી રહ્યા છે। એમના નેતૃત્વમાં, એના માર્ગદર્શન અંતર્ગત અમારા અત્યારના વર્તમાન ધારાસભ્ય શ્રી છે ગીતાભાઈ જાડેજા, એ પણ સુંદર કામગીરી કરી રહ્યા છે। તો આના સંદર્ભમાં આવી બધી વાતો થાય છે, એ બધી વાહિયાત છે। અહીંયા કોઈ પણ જાતનો કંઈ પ્રશ્ન નથી, એ બધું રાજકીય રીતે અને ખાસ કરીને વિપક્ષના લોકો અવારનવાર કોઈને કોઈ વિષય ઉપાડતા હોય છે, એવું મારું માનવું છે। એટલે ત્યાં આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ રહી છે, પાટીદાર સમાજના જે નેતાઓ છે, યુવાનો છે, તે પણ વારંવાર આરોપ લગાવી રહ્યા છે કે ત્યાં કાયદો વ્યવસ્થા ઠીક નથી અને જે પ્રકારે નિર્લિપ્ત રાયની નિમણૂક થઈ તો એને લઈને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી છે, અલ્પેશ કથિરિયાએ પણ આપી છે, જિગીસા પટેલે અને જે ગુસ્સી ટોકનો આરોપી છે નિખિલ ડોંગા, એમણે પણ આવકાર્યું છે। બધા સ્વાભાવિક આવકારે કે આજે આ પ્રકારના સક્ષમ, કડક અને ડાયનેમિક અધિકારીની નિમણૂક થાય એટલે બધા આવકારે, એમાં કોઈ વિશેષ વાત નથી। પણ પર્ટિક્યુલરલી જે કાંઈ એ લોકો વિપક્ષના લોકો અને આમ આદમી પાર્ટીવાળા લોકો અનાપ શનાપ વાતો કરે છે, એ વાતમાં કાંઈ દમ નથી। આ જ રિલેટેડ એક સવાલ છે કે શું અપેક્ષા રાખો છો? નવા રેન્જ આઈજી આવ્યા છો, ઘણા બધા જિલ્લા છે, આપ ભાજપના સત્તા પક્ષના ધારાસભ્યો છો, આપ શું ઈચ્છા ધરાવો છો? મારું તો બહુ સ્પષ્ટ માનવું છે
અને રાજ્યના લોકપ્રિય અને પ્રજાવત્સલ અને સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી એ કડકમાં કડક ડાયનામિક નાયક મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે દિશામાં રાજ્યના કાયદો વ્યવસ્થાની સંદર્ભમાં જે હમણાં નિમણૂકો કરી રહ્યા છે તો એ આ સંદર્ભમાં જ કરી રહ્યા છે કે અસરકારક અને શક્તિશાળી પાવરફુલ જે ઓફિસરો હોય એને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે અને ક્રમશઃ આ સમગ્ર રાજ્યની અંદર કાયદો વ્યવસ્થા સારી રીતે જળવાય એ દિશામાં સરકાર કામ કરી રહી છે. સરકારને એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસવાએ પણ આજે રોડ રસ્તાને લઈને આરોપ મૂક્યા છે અને વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. આની વાસ્તવિક સ્થિતિ શું છે, શું જવાબ આપશે અમને? આમાં મારું સ્પષ્ટ કહેવાનું છે કે જે ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં આરએનબીના રસ્તાઓ જાય છે એ રસ્તાઓનું કામ ચાલી રહ્યા છે. રસ્તાઓના જે પર્ટિક્યુલર ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈએ જે ગઈકાલે કંઈક કોઈ એક ચેનલોમાં ક્યાંક આક્ષેપ કર્યા છે કે નબળી કામગીરી થાય છે, રોડ તૂટી ગયો વગેરે વગેરે, તો એ સંદર્ભમાં મારે સ્પષ્ટ કહેવાનું છે કે ઓલરેડી આ ફરિયાદ અમારા કાર્યકર્તાઓએ અમને જાણ કરી કે રોડનું કામ નબળું થયું છે અને મેં તાત્કાલિક અમારા અધિકારીઓને કીધું કે તપાસ કરો. તો અધિકારીઓએ કીધું કે ત્યાં રોડનું કામ પૂરું થયું ને તરત વાહનો ચાલ્યા એટલે એવું ખરાબ થઈ ગયો. તો એ સંદર્ભમાં મેં રાજ્યના મુખ્યમંત્રીના વિભાગમાં રાજ્યના મુખ્ય અધિકારીને આરએનબીના મુખ્ય અધિકારીને પત્ર લખી ક્વોલિટી કંટ્રોલ વિભાગને એ રસ્તાઓ માટે તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી અને કડકમાં કડક કાર્યવાહી કરી અને જવાબદારી જે કાંઈ જવાબદાર હોય એની સામે પગલાં લેવાનું જણાવ્યું છે. એ ફેબ્રુઆરી એન્ડમાં જણાવ્યું એટલે કામગીરી શરૂ થવાની છે. આજકાલ જ થઈ જશે કામ. નવા રસ્તાનું કામકાજ જે બગડી ગયો છે એ કામ થવાનું છે. એટલે કદાચ લલિતભાઈ આક્ષેપ કર્યા છે, પણ મારે આપના માધ્યમ દ્વારા એ પણ કહેવાનું છે કે જ્યારે આપ હતા ત્યારે ધારાસભ્યો કે કોંગ્રેસની સરકાર હતી, ઉપર દિલ્હીથી માંડીને ગુજરાતથી માંડીને જિલ્લા સુધી ક્યાંય કોંગ્રેસનું નામ નિશાન નથી. પૂર્વે અમારા કામને કારણે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારના સપોર્ટને કારણે મારા વિસ્તારમાં આપના માધ્યમ દ્વારા મારે કહેવું છે કે રોડ રસ્તાના કામના સંદર્ભમાં ખાલી ધોરાજી શહેરમાં 26 કરોડના કામ નગરપાલિકાના થયા છે અલગ અલગ વિભાગના, અને જીઓડીસીના 86 કરોડના કામ ઓલરેડી પાઇપલાઇનમાં છે અને થઈ ગયા છે પૂરા, કેટલાક પૂરા થઈ ગયા છે. તો આટલું બધું કામ ક્યારેય ધોરાજીના ઇતિહાસમાં નથી થયું અને એને કારણે જ આ વખતે પ્રજાએ ચુકાદો સ્પષ્ટ આપ્યો. ગત નગરપાલિકા ધોરાજીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 24 સભ્યો 36માંથી 24 સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીને મળી અને આજે અમારા 24 સભ્યોના નેતૃત્વમાં ધોરાજી સુંદર શહેર બનવાનું છે, એમાં કંઈ શંકાને સ્થાન નથી. તો આ તો હું કોંગ્રેસને તો શું છે કે કમળો હોય ને પીળું દેખાય કહેવત છે ને, એટલે એને તો આક્ષેપ જ કરવા છે, બીજું તો કાંઈ છે નહીં. હમણાં ચૂંટણીઓ આવે છે એટલે આ પ્રકારના આક્ષેપો થશે. જી જરૂરથી. તો જે પ્રકારે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, તે જ પહેલાં ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા જે પ્રકારે રોડ રસ્તાનો સવાલ પૂછ્યો હતો, જે પ્રકારે આક્ષેપ લગાવ્યા હતા, તે જ મામલે ભાજપના ધારાસભ્ય ડૉક્ટર મહેન્દ્ર પાડલિયાએ તેમને જવાબ પણ આપ્યો છે. સાથે સાથે રાજકોટ રેન્જના વડા તરીકે જે પ્રકારે નિર્લિપ્ત રાય આવ્યા છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુનેગારોનો ખાત્મો અધિકારી ચોક્કસ કરશે, કેમ કે તેમની એક પ્રમાણિકતા અને તે નિષ્ઠાવાન અધિકારી પણ છે. નવજીવન ન્યૂઝ, તોફિક ગાંચી, ગાંધીનગર.